જામકંડોરણાના વેપારી વિધિ કરવાના બહાને ₹13 લાખનો ચૂનો ચોપડનાર મદારી ગેંગ ઝડપાઈ। જામકંડોરણાના ખજૂરડા ગામે ખેડૂત વેપારીની દુકાને આવેલા બાવા સાધુએ રુદ્રાક્ષ આપ્યા બાદ તાંત્રિક વિધિના નામે કરી છેતરપિંડી। ખોટી નોટો અને રમકડા ભરેલ બેગ આપીને છેતરપિંડી કરતા ફરિયાદીએ 4 શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ। પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 406, 420, 508 અને 114 મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી। પોલીસે તપાસ કરતા આ કૃત્ય મદારી ગેંગ સભ્યોએ આચર્યાની માહિતીના આધારે જાલમનાથ રાજુનાથ પઢિયાર, જોગનાથ રાજુનાથ પઢિયાર, પ્રકાશનાથ ઝવેરનાથ પઢિયાર, ઝવેરનાથ રાજુનાથ પઢિયારને ઝડપી પાડ્યા હતા। આ ચારેય શખ્સો મદારી ગેંગના સભ્યો છે। પોલીસે આ ચારેય આરોપીઓ પાસેથી ₹4.60 લાખની રોકડ, 7 મોબાઈલ ફોન અને એક 4 વ્હીલ કાર સહિત ₹6,19,500નો મુદ્દામાલ કબજે કર્યો છે। જો કે હજુ 4 જેટલા શખ્સો પોલીસ પકડથી દૂર છે। અહેવાલ વિમલ સોંદરવા, લોકાર્પણ।